વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા લીકેજ થયું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ભરેલી ગાડી પસાર થઈ રહી હતી। આ સમયે સીએનજી ગાડીનો પાઇપ ફાટ્યો હતો, જેના કારણે તેમાંથી સીએનજી લીકેજ થવા લાગ્યો હતો અને ગેસ લીકેજ થવાનો મોટો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો, જેની જાણ થતાં ડ્રાઈવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી અને સીએનજી લીકેજ અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા। મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતાં એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। આ દરમિયાન માહિતી સ્કૂલ બસ પણ પસાર થઈ રહી હતી। આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ જઈ રહ્યા હતા, જેથી રોડ પર ટ્રાફિક હતો। આવા સમયે જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જાનહાનિ થવાની પણ શક્યતા હતી, જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી।